આજે આપણે શું ભણવાના છે? ગ્રેવિટેશન ચેપ્ટર ચાલુ કરવાનું છે. કયું ચેપ્ટર ચાલુ કરવાનું છે આપણે? ગ્રેવિટેશન. ઓકે, આમાંથી આપણે નીટમાં એક એમસીક્યુ પૂછાય. કેટલો પૂછાય છે? એક એમસીક્યુ પૂછાય છે. પણ ગ્રેવિટેશનના જેટલા પણ સૂત્રો આવશે મોટા ભાગના સૂત્રો આપણે ફરીથી ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં સેમ ટુ સેમ જ આવશે. ઓકે, ગુરુત્વ અહીંયા શું છે? ગુરુત્વ બળ હોય તો ત્યાં શું છે? કુલંબીય બળ છે. ઓકે, અહીંયા ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે તો ત્યાં વિદ્યુત સ્થિતિ ઉર્જા છે. અહીં ગુરુત્વ સ્થિતિમાન છે તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન છે. એટલે લગભગ બંનેના સૂત્રો લગભગ કેવા છે? ઓલમોસ્ટ બધા સેમ જ છે. કેવા છે? સેમ જ સૂત્ર છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ આપણે. શું છે? ગુરુત્વાકર્ષણનો નિયમ. શું છે ગુરુત્વાકર્ષણનો નિયમ? કે ગુરુત્વાકર્ષણ બળ પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ગુરુત્વાકર્ષણ બળ ક્યારે લાગે? જ્યારે બે પદાર્થ પાસે દળ હોય. શું હોય? કોઈ પણ બે પદાર્થ જેનું દળ હોય તેને કોઈ પણ અંતરે મૂકો તો તેમની વચ્ચે શું લાગતું હોય? ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય. કેવું લાગતું હોય? ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે. ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય છે? F બરાબર શું હોય છે? દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો F બરાબર આપણે વારાઘડીએ સૂત્ર લખીએ છીએ ને, Gm1 m2 છેદમાં r². તો આપણે આ શું થઈ ગયું? ગુરુત્વાકર્ષી બળ થઈ ગયું છે. ચાલો તો અહીંયા આવી ગયું. તો G ને શું કહેવાય? બોલો, G ને ગુરુત્વાકર્ષણનો અચળાંક કહેવાય. શું કહેવાય? ગુરુત્વાકર્ષણનો અચળાંક. ગુરુત્વાકર્ષણનો અચળાંક. ચાલો તેનું મૂલ્ય કેટલું આવે છે આપણે યાદ રાખવાનું છે. G બરાબર 6.67 × 10 - 11 એકમ શું થાય? અહીંયા G લો તો ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ નો વર્ગ. ઓકે, CGS માં લેશે તો શું છે? 6.67 × 10 - 8 થશે. પારિમાણિક સૂત્ર ગોતતા બધાને આવડે ને? બોલો. ઓકે, એટલે એ વસ્તુ તમારે જાતે ટ્રાય કરવાની. આપણે આમ તો યુનિટ ચેપ્ટરમાં બધું ભણી જ ગયેલા છીએ આ બધી વસ્તુ. ચાલો હવે એની પછી શું છે? સદિશ સ્વરૂપ. શું છે? સદિશ સ્વરૂપ. તો F12 નો મતલબ શું થાય? મેં તમને આ વસ્તુ વેક્ટરમાં ભણાવી હતી. 1 2 નો મતલબ શું થાય? હું બીજાની સાપેક્ષે પહેલાનો વેગ. F12 છે, બળ છે અહીંયા. સાપેક્ષે લેવાનું હોય. બીજા દ્વારા પેલા ઉપર લાગતું બળ હોય ને. બળ હોય તો લગાડવાનું હોય ને. શું હોય? ઠીકો મારી તો બળ લગાડવું પડે ને. શું કરવું પડે? બળ લગાડવું પડે. એટલે શું થાય? બીજા દ્વારા પેલા ઉપર લાગતું બળ થાય કે નહીં? કોઈ પણ વસ્તુ હોય, જો કોઈ પણ વસ્તુ અહીંયા 1 2 લખેલું શું લેવાનું? જે પેલા આપેલું ઓરિજિનલ લઈ લેવાનું. શું આપેલું છે? પેલા આપેલું શું છે તમને? બોલો. દાખલા કે F12 હોય તો પેલા શું આપેલું હોય? F1 થયું ને. એટલે બળ F1 1 ઉપર લાગતું બળ થયું. શું થયું? 1 ઉપર લાગતું બળ કોના દ્વારા લાગતું હોય? બીજા દ્વારા. ઓકે, એટલે F12 થઈ ગયું. ચલો F12 શું લખાશે? -Gm1m2 અથવા તો 1 2 ના સ્વરૂપમાં લખેલું છે. જો G R શું લખેલું છે? 2 1 લખ્યું છે. શું લખ્યું છે? 2 1. તો આ 2 1 લખો એટલે માઇનસ કરવું પડે ને. એ તો યાદ છે ને તમને? શું થાય? R12 હોય તો શું થાય? -R21 લખાય કે ન લખાય? સદિશની દિશા વિરુદ્ધ હોય ને. શું થાય? 2 ની સાપેક્ષે x નું અંતર ને 1 ની સાપેક્ષે 2 નું અંતર થાય ને. વિરુદ્ધ દિશા હોય છે એટલે અહીંયા આપણે માઇનસ લખેલું છે. ઓકે, તો Gm1m2 r². એની દિશા કયો? બળની દિશા R21. આપણે શું કીધું? 2 1 એટલે શું કીધું આપણે? 1 2 એટલે બીજા દ્વારા પેલા ઉપર લાગતું બળ. તો સ્થાન સદિશ તમારે આ રીતે લખવો પડે ને, આમ કે બીજા દ્વારા પેલા ઉપર લાગતું બળ. આમ થશે કે નહીં થાય? બોલો. ઓકે, હવે R21 લીધું હોય તો બીજા ઉપર પેલા દ્વારા લાગતું બળ શું થાય? બીજા ઉપર પેલા દ્વારા લાગતું બળ તો શું થાય? એનું દિશા કઈ છે? આ દિશા છે કે નહીં? તો શું થાય? -Gm1m2 r². કોની દિશા છે? R12 તરફ. ક્યાં છે? R12 તરફ હશે કે નહીં? તો સદિશ નો આવું છે. એકમ સદિશ છે ને. દિશા લીધી ને એટલે એકમ સદિશ લેવો પડે કે નહીં? તો એકમ સદિશ કોને કહેવાય? સદિશ છેદમાં એનું મૂલ્ય લખાય ને. એકમ સદિશ શું લખાય? સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. તો બસ અહીંયા એ જ કર્યું છે. જો R12 છે તો શું છે? R12 આ સદિશ લઈ લીધો, એની છેદમાં એનું મૂલ્ય R થાય કે નહીં? તો R નો ઘન કરી નાખ્યો. ખબર પડી કે ન પડી? બોલો. ચલો આની ઉપરથી જોશે તો શું લખાય? F12 બરાબર -F21 થાય ને. આપણને ખબર જ છે ને.
શું છે આના ઉપર જેટલું બળ લગાડે એટલું જ આના ઉપર લગાડે, પણ બંને દિશા કેવી છે? વિરુદ્ધ હશે. ઓકે, ખબર પડી કે ન પડી અહીંયા સુધીમાં બધાને? ચાલો આગળ. હવે ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ આપણે શું લઈએ છીએ? જી. જી નું મૂલ્ય આપણે અત્યાર સુધી શું લેતા હતા? 9.8 લેતા હતા ને? શું લેતા હતા? 9.8. પણ એ જી નું મૂલ્ય ક્યાં હોય? પૃથ્વીની સપાટી ઉપર. ક્યાં હોય? સપાટી ઉપર. કે સપાટીથી તમે ઘણી બધી વધારે ઊંચાઈ જાઓ અથવા ઘણી બધી ઊંડાઈ જાઓ તો જી નું મૂલ્ય બદલાશે. તો કઈ રીતે બદલાય તે વસ્તુ હવે આપણે અહીંયા ગુરુત્વાકર્ષણમાં જોવાની છે. શું કીધું છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને શું કહેવાય છે? ગુરુત્વ પ્રવેગ. શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ. તો પૃથ્વી પર રહેલા m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે શું લખીએ? F બરાબર g m1 m2 છેદમાં r². લખે કે નહીં? બળ બરાબર શું લખે? g m1 m2. કઈ વસ્તુ છે? એક તો પૃથ્વી છે, તો પૃથ્વીનું દળ દાખલા આપણે કેપિટલ m લઈ લઈએ. શું લઈ લઈએ? કેપિટલ m. અને જે બહાર પદાર્થ છે એનું શું લખીએ? સ્મોલ m લઈ લેજો. તો શું લખાય? g કેપિટલ m સ્મોલ m છેદમાં r². એટલે પૃથ્વીની ત્રિજ્યા તમને r એટલે શું થાય? બંને વચ્ચેનું અંતર થાય ને, સપાટી પર પડેલો હોય તો શું થાય? લગભગ r અંતર r જેટલું થાય કે નહીં? પૃથ્વીની ત્રિજ્યા જેટલું, એટલે r². તો પણ આપણે બળ બરાબર શું લખીએ? mg. શું લખીએ? F બરાબર mg. તો આના પરથી g શું હશે તમારે? gm/r². તો પડી કે ન પડી? શું થાય? g બરાબર gm/r². તો અહીંયા તમારે g નું સૂત્ર શું યાદ રાખવાનું છે? gm/r². ચાલો હવે બીજું છે તમને અહીંયા આપેલું છે ઘનતાના સ્વરૂપમાં. કોના સ્વરૂપ આપેલું છે? ઘનતાના સ્વરૂપમાં. ચલો તો દળ ઘનતા બરાબર શું લખાય? દળ ભાગ્યા કદ. તો દળ બરાબર શું લખાય? ઘનતા ગુણ્યા કદ. ચલો પૃથ્વીને આપણે શું માનીએ છીએ? ગોળો. શું માનીએ? ગોળો. તો ગોળાનું કદ શું થાય? 4/3 પાઈ r નો ઘન. ચલો આ વસ્તુ અહીંયા મૂકી દે. ચાલો તો g બરાબર g અહીંયા આવશે 4/3 પાઈ r નો ઘન ઇન્ટુ ઘનતા છેદમાં r નો વર્ગ. ચલો r² ઉડી જાય તો શું છે તમારે? 4/3 પાઈ ρ g r. આ રીતે તમારે g નું સૂત્ર ઘનતાના સ્વરૂપમાં તમને ઘણી બધી વખત દાખલા પૂછાઈ શકે છે. ઓકે, શું હોય? તમને એમ કીધું કે બે ગ્રહ આપેલા છે, એકની ઘનતા બીજાની ઘનતા કરતા એટલા ગણી છે, તો એના ઉપર ગુરુત્વ પ્રવેગ કેટલો હોઈ શકે? તો પડી કે ન પડી? ઓકે, તો આ ઘનતાના સ્વરૂપમાં પૂછે તો સૂત્ર શું યાદ રાખવાનું? g બરાબર 4/3 પાઈ ρ g r. શું યાદ રાખવાનું? 4/3 પાઈ ρ g r. શું છે? પાઈ ρ g r. આપણને ખબર છે સપાટી ઉપર આપણે કેટલો લઈએ છીએ? પૃથ્વીનું દળ આપણને ખબર છે, પૃથ્વીની ત્રિજ્યા પણ ખબર છે ને? કેટલી છે બોલો તો પૃથ્વીની ત્રિજ્યા? 6400 શું? કિલોમીટર. એકમ સાથે યાદ રાખવાનું બધી વસ્તુ. શું થાય? પૃથ્વીની ત્રિજ્યા કેટલી હોય? 6400 કિલોમીટર. ઓકે, તો આ કિલોમીટર ને બધી વસ્તુ તમે મૂકશો તો અહીંયા તમને g નું મૂલ્ય કેટલું મળશે? સપાટી ઉપર આપણને 9.8. કેટલું મળે છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર તો આવડે ને પ્રવેગનું? બોલો. ચાલો નેક્સ્ટ જોઈએ હવે. હલો, પૃથ્વીના આકારના કારણે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર. આપણે ધારી લીધું પૃથ્વી ગોળો છે, પણ એકચ્યુઅલમાં પૃથ્વી ગોળો છે નથી ને? પૃથ્વી હકીકતમાં કેવી છે? આ રીતની આમ ચપટી છે કે નહીં? કે વિષુવવૃત્ત પાસે શું છે? એની લંબાઈ વધારે છે ત્રિજ્યા, અને ધ્રુવ પાસે કેવું છે? ઓછું છે. આ કયો ભાગ છે? આ ધ્રુવ વાળો ભાગ છે, ને આ કેવો છે? વિષુવવૃત્ત વાળો ભાગ છે. આપણે કહીએ છીએ ને મોસંબી જેવો આકાર હોય ને, કે વિષુવવૃત્ત પાસે શું હોય છે? વધારે હોય, અને ધ્રુવ પાસે શું છે? ચપટો ભાગ આવી જાય છે. એટલે આના ઉપર તમે લખી શકો કે RE, E એટલે ઇક્વેટર. શું થાય? ઇક્વેટર. અને RP એટલે પોલ, એટલે કે ધ્રુવ. મતલબ શું છે? આપણે અત્યારે RE બરાબર RP માનતા હતા, પણ એવું હકીકતમાં છે નહીં. શું છે? RE ગ્રેટર ધેન RP છે કે નહીં? શું છે? RE RP કરતા કેવું છે? મોટું છે. ચલો આપણે હમણાં g નું સૂત્ર ભણી ગયા. g બરાબર શું આવતું હતું? gm/r². હવે જો RE RP કરતા મોટું હોય તો છેદ થયો કે નહીં? છેદ મોટો તો અંશ નાનો થાય કે ન થાય? મતલબ g નું મૂલ્ય કેવું હશે? ge લેસ ધેન gp હશે. આવશે છે કે નહીં? શું છે? g નું મૂલ્ય gp કરતા કેવું હશે? નાનું હશે. કેવું હશે?
g નું મૂલ્ય gp કરતા નાનું મતલબ શું થાય ધ્રુવ પાસે g કેવો હશે વધારે શું હોય ધ્રુવ પાસે g નું મૂલ્ય વધારે હશે અને વિષુવવૃત્ત પાસે ઓછું હશે તો આની ઉપરથી એમસીક્યુ શું પૂછે તમને એમ પૂછે કે ધ્રુવ પાસે વજન માપો શું છે તો ધ્રુવ પાસે વજન અને વિષુવવૃત્ત પાસે વજન કેવો હોય બોલો અહીંયા વિષુવવૃત્ત પાસે વજન લઈએ ચલો શું થાય વજન એટલે mg થાય ને વજન એટલે શું લખે આપણે mg ચલો ધ્રુવ પાસે g કેવું છે વધારે શું થાય વધારે તો ધ્રુવ પાસે વજન કેવું હોય વધારે હોય ઓકે અને વિષુવવૃત્ત પાસે જઈએ તો ઓછું એટલે શું કરવાનું ધ્રુવ પાસે જઈને વજન કરી આવવાનું પછી વિષુવવૃત્ત પાસે આવીને કે મારું વજન એટલું ઘટી ગયું એમ એવું કરવાનું થાય ને શું થાય વધારે વજન થાય તો શું થાય ધ્રુવ પાસે જઈને વજન કરી આવવાનું પછી શું થાય વિષુવવૃત્ત પાસે આવીને કહેવાનું જો મારું વજન એટલા કિલો ઘટી ગયું 2 દિવસમાં ખબર પડી કે ન પડી ઓકે લગભગ કેટલો ફેરફાર છે તમારે જીપી બરાબર જી પ્લસ 0.018 એટલે આ લગભગ નહીવત જેવો ફેરફાર છે કેવો છે નહીવત જેવો ફેરફાર છે એટલે આપણે મોટા ભાગે શું લઈએ છે સપાટી પર બધે મૂલ્ય કેટલું લઈએ છે જી બરાબર 9.8 કેટલું લઈએ છે 9.8 ઓકે ચાલો આગળ જોઈએ હવે ઊંચાઈ સાથે ફેરફાર મેં તમને કીધું હતું ને પૃથ્વીથી વધારે ઊંચાઈ ઉપર જઈએ અથવા તો વધારે ઊંડાઈએ જઈએ તો શું થશે જી માં ફેરફાર થશે તો ઊંચાઈ સાથે ફેરફાર કેટલો થશે તે જોવાનું છે ચાલો આપણે જી નું સૂત્ર તો આપણને ખબર જ છે બોલો જી બરાબર શું થાય gm/r². હવે આ ક્યાં છે સપાટી ઉપર થયો ને ક્યાં થયો સપાટી ઉપર થયો હવે દાખલા સપાટીથી h ઊંચાઈ જવાનું છે કેટલી ઊંચાઈ જવાનું છે h ઊંચાઈ તો h ઊંચાઈ જાવ તો g શું થાય g ડેશ તમે લખશો શું થાય gm અંતર કેટલું થાય બંને વચ્ચેનું r પ્લસ h થાય કે નહીં શું થાય r પ્લસ h નો વર્ગ થશે ચલો બંનેનો ભાગાકાર કરી નાખો ચાલો શું આવશે g ડેશ બાય g કરીએ શું કરીએ g ડેશ બાય g તો અહીંયા પહેલા તો gm gm ઉડી જશે હવે થાય કે ન થાય ચાલો તો અહીંયા શું થશે આ છેદ આનો છેદમાં આવશે એટલે અહીંયા નીચે આવશે અહીંયા r પ્લસ h અહીંયા ઉપર આવશે તમારે r આનો વર્ગ આવું થશે કે નહીં થાય શું થશે r ના છેદમાં r પ્લસ h નો વર્ગ તો તમને દાખલા ગણવા ના હોય તો તમે આ વસ્તુ યુઝ કરી શકો પણ આને હજી પણ h લેસ ધેન r હોય શું હોય h નું મૂલ્ય r ની સાપેક્ષમાં કેવું હશે ખૂબ જ નાનું હોય તો આપણે બાયનોમિયલ ભણી ગયા બેઝિક મેથ્સમાં યાદ છે તો એ રીતે તમારે ગણવાનું થશે ચલો એ કઈ રીતે કરીએ ચાલો તો અહીંયા g ડેશ બરાબર આપણે પહેલા લખના કે g ડેશ બરાબર g અહીંયા r છેદમાં r પ્લસ h નો વર્ગ ઓકે આપણે બાયનોમિયલ સ્વરૂપમાં લખવાનું છે કેના સ્વરૂપમાં બાયનોમિયલના સ્વરૂપમાં તમારે લાવવાનું છે તો દાખલા કે ચાલો r વડે ભાગી નાખો શું કરો ઉપર નીચે r વડે ભાગી નાખો તો શું થશે અહીંયા તમારે g અહીંયા 1 થઈ જાય ને શું થઈ જાય 1 પ્લસ બોલો 1 પ્લસ છેદમાં લખે ને છેદમાં ચાલો r વડે ભાગ્યો તો અહીંયા શું આવશે ઉભા રહેજો 1 ના છેદમાં 1 પ્લસ h બાય r આવું થશે કે નહીં થાય બોલો હાલો છેદ છે શું છે છેદ છે તો શું લખાય તમારે અહીંયાથી g અને ઉપર લઈ જાવ તો શું થાય માઇનસ ઘાત લખે ને શું લખીએ ઉપર લઈ જાવ તો માઇનસ ઘાત તો શું લખાશે અહીંયા 1 પ્લસ h બાય r ની કેવી ઘાત થાય -2 ઘાત થાય શું થાય -2 ઓકે હવે આપણે બાયનોમિયલ ભણી ગયા h નું મૂલ્ય r ની સાપેક્ષમાં જો ઘણું નાનું હોય તો ઘાત આગળ લઈ લઈએ ને શું કરીએ સાદુરૂપ આપીએ ત્યારે શું આવી જશે g 1 -2h બાય r આ તમારું થઈ ગયું કે નહીં જ્યારે h નું મૂલ્ય r ની સાપેક્ષમાં કેવું હોય ઘણું નાનું હોય ત્યારે તો તમારું સૂત્ર શું આવશે g ડેશ બરાબર g 1 -2h બાય r ઓકે તો આના ઉપરથી તમે સાપેક્ષ ત્રુટિ મેળવી શકો કે નહીં તો ડેલ્ટા g શું થાય અહીંયા g બાદ કરી નાખો ચલો અહીંયા આપણે આ બાજુ ગણી નાખીએ ઓકે તો અહીંયા g ડેશ બરાબર શું લખીએ આપણે અહીંયા g માઈનસ અહીંયા g ઇન્ટુ 2h બાય r આવું થાય કે ન થાય ચલો g ડેશ માઈનસ g કરો શું કરો g ડેશ માઈનસ g તો માઈનસ g 2h બાય r મતલબ અહીંયા તમે ડેલ્ટા g બાય g કરશો તો શું આવશે તમારે અહીંયા 2h બાય r આવશે ને કેટલું આવશે 2h બાય r થાય કે ન થાય
આ g ને નીચે લઈ ગયા ને ડેલ્ટા g બાય g તો 2h/r તો ટકાવારીમાં લેવો હોય તો ગુણ્યા શું કરી નાખવાનું 100 ખબર પડી કે નહીં શું કરવાનું ગુણ્યા 100 મતલબ તમારે સૂત્ર શું યાદ રાખવાનું ડેલ્ટા g બાય g બરાબર 2h/r શું યાદ રાખવાનું 2h/r ઓકે ચલો માઈનસ ની નિશાની આવી તો માઈનસ શું દર્શાવે છે તમને ઘટાડો દર્શાવે ને શું દર્શાવે ઘટાડો મતલબ શું થાય સપાટીથી તમે h ઊંચાઈ જાઓ તો g નું મૂલ્ય શું થશે ઘટશે શું થશે ઘટે ઓકે માઈનસ નિશાની આવી કે નહીં માઈનસ નિશાની શું દર્શાવે છે ઘટે છે એવું દર્શાવે શું દર્શાવે ઘટે છે મતલબ 2h/r જેટલો શું થશે સાપેક્ષ ઘટાડો થશે ચલો ઈ જ રીતે શું કરવાનું છે તમારે ઊંડાઈએ જવાનું છે ક્યાં જવાનું છે ઊંડાઈએ ચલો ઊંડાઈ અંદર જાઓ તો ડી ઊંડાઈ ગયા શું છે હોલ પાડવાનું ચાલુ કર્યું જમીનમાં ઓકે 500 કિલોમીટર લગી હોલ પાડી દીધો ઓકે સાચીને એક વખત એવું કરેલું છે તમને ખબર ન હોય તો કહી દઉં પૃથ્વીના ઉપર બહુ મોટો જબરો ખાડો પાડેલો છે જોવા માટે કે અંદર શું છે ખબર પડી કે નહીં હકીકતમાં એક હોલ પાડેલો છે પણ અમુક ઊંડાઈ ગયા પછી શું થાય ગરમી વધતી જાય ને પછી બધા ઇક્વિપમેન્ટ કામ કરતા બંધ કરી દીધા એટલે પછી મૂકી દીધું એ હોલ હજી પણ છે ચાલો હે એ મને નામ ભૂલાઈ ગયું પણ એકચ્યુઅલીમાં છે મેં એક વખત વાંચ્યું હતું એવો હોલ પાડેલો છે મોટો જબરો ઘણા બધા કિલોમીટર ઊંડાઈ લગભગ પાડેલો છે ચાલો આપણા દેશમાં છે સર નહીં વિદેશમાં છે અહીંયા આપણે એવું કામ ન કરે ખાડા ખોદવા પૂરવા કોણ જાય ખાડા ખોદી ચાલો શું છે ઊંડાઈ સાથે હવે ગુરુત્વ પ્રવેગનો ફેરફાર લેવાનો છે ચાલો ઊંડાઈ જે તો એમાં એક વસ્તુ તમારે જોવી પડશે ઊંચાઈ જતા હતા ને તો પૃથ્વીનો ગોળો તો આખું તમે લઈ લેતા હતા કે નહીં ઊંચાઈ જતા હતા ઊંડાઈ જાવ તો તમારે પૃથ્વી માટે તો એટલું જ લેવું પડે ને એટલું આવું થાય કે ન થાય તો દળ તો તમે આખે આખું ત્યાં લઈ નહીં શકો ને શું થાય તો કઈ વસ્તુ તમે અચલ ધારો છો ઘનતા અચલ જો છો ને શું છો ઘનતા એટલે અહીંયા આપણે જી નું કયું સૂત્ર વાપરવું પડશે ઘનતા વાળું કયું સૂત્ર વાપરવું પડે ઘનતા વાળું ચાલો જી નું ઘનતા વાળું સૂત્ર જી બરાબર 4/3 પાઈ રો જી આર શું હશે 4/3 પાઈ રો જી આર ચાલો 4/3 પાઈ રો જી બધી વસ્તુ ચલો મતલબ જી માત્ર કોના ઉપર આધાર રાખશે હવે આર ઉપર હાલો સપાટી ઉપર હોય ત્યારે કેટલું હોય આર હાલો સપાટીથી ડી ઊંડાઈ નીચે આવે તો નીચેનું અંતર કેટલું વધે આવે આવડું અંતર આર માઇનસ ડી કેટલું થાય આર માઇનસ ડી તો આ જી ડેશ તમારે લખવો હોય તો શું હશે 4/3 પાઈ રો જી આર માઇનસ ડી થશે કે નહીં થાય ચલો મૂકી દો જી ડેશ બાય જી તો આ બધું ઉડી જાય ને 4/3 પાઈ રો જી ભાગાકાર કરીએ તો શું વધશે હવે બોલો આર માઇનસ ડી છેદમાં આર ચલો અલગ અલગ છેદ આપી દો અહીંયા જી ડેશ બાય જી તો 1 માઇનસ ડી બાય આર થયું કે ન થયું બોલો શું લખાય જી ડેશ નો જી કેટલો આવશે જી 1 માઇનસ ડી બાય આર તો જો જી માં 1 માઇનસ કર્યું મતલબ શું આવશે જી વધ્યો કે ઘટ્યો બોલો ઘટે ને 1 માઇનસ કર્યું ને એટલે ગુણાકારના 1 કરતા નાનો થયો એટલે શું આવશે ઘટવાનો છે મતલબ ઊંડાઈએ જઈએ તો પણ ગુરુત્વ પ્રવેગ શું થાય ઘટે ને શું થશે ઘટે ચલો આને ઉપર ઓલા પણ કર્યું તો એની રીતે ડાયરેક્ટ આપણે લખી નાખીએ ડેલ્ટા જી બાય જી શું આવશે અહીંયા ડી બાય આર લખાય ને ડાયરેક્ટ શું આવશે ડી બાય આર અહીંયા જી લઈ જાઓ ને માઇનસ કરો ને પાછું છેદમાં લઈ જાઓ આપણે ડાયરેક્ટ લખી નાખ્યું છે ઓકે આગળ આપણે એક વખત કરી ગયા છીએ એટલે તો શું હશે ડેલ્ટા જી બાય જી બરાબર ડી બાય આર ચલો ઊંચાઈ વાળો તો ત્યારે સૂત્ર શું આવ્યું આપણે ડેલ્ટા જી બાય જી બરાબર 2h બાય આર મતલબ શું છે તો 2h ઊંચાઈ જેટલો ઘટાડો થાય એટલો ઘટાડો ક્યાં થાય ડી ઊંડાઈ થાય ને ખબર પડી કે નહીં ફેરફાર બંનેમાં સરખો રાખવો હોય તો 2h ઊંચાઈ જેટલો ફેરફાર થાય એટલો ક્યાં થશે ડી ઊંડાઈ થશે તો એવું વસ્તુ પણ તમને ઘણી વખત પૂછી શકે કે 500 કિલોમીટર ઊંચાઈ જતા ડી માં જેટલો ફેરફાર થાય તો ઊંડાઈ લેવું જેવું હોય તો ત્યારે કેટલો થશે ખબર પડી કે નહીં એ રીતના એમસીક્યુ પણ તમને પૂછી શકે છે ચાલો આગળ હવે પૃથ્વી ગોળ ગોળ ફરે છે સીધી તો ઊભી નથી ગોળ 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 ફરતી ફરતી ચાલતી હોય ને
તો ભ્રમણના કારણે હવે ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર. તો 4 જોયા, ચોથું આવ્યું ને. પેલું કયું હતું? ધ્રુવ અને વિષુવવૃત્ત, એ કઈ જગ્યાએ છે એના કારણે. બીજું આપણે શું જોયું? ઊંચાઈ અને ત્રીજું ઊંડાઈ. અને ચોથું આપણે શું છે? પૃથ્વી ભ્રમણ કરે છે એના કારણે એમાં થતો ફેરફાર. ચલો, ભ્રમણ કરે એટલે શું આવે? બોલો. જાગૃતિ. જાગૃતિ આવે, પણ બીજું શું થાય? mr ઓમેગા સ્ક્વેર લાગે ને. બળ કયું લાગે? એક્સ્ટ્રા. હા. mr ઓમેગા સ્ક્વેર લાગે ને. પદાર્થ ભ્રમણ કરતો શું થાય? એક તો mg બળ લાગતું હતું, પ્લસ વર્તુળમાં ગોળ ગોળ ફરતો એટલે mr ઓમેગા સ્ક્વેર લાગે કે નહીં? ઓકે, ચાલો. હવે શું છે? પૃથ્વીના કોઈ સ્થળે પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ વિષુવવૃત્તીય સમતલ સાથે બનાવેલા ખૂણાને અક્ષાંશ કહેવાય. આ તો તમે નાના હતા ત્યારે ભણતા ને સમાજ વિદ્યામાં. શું થાય? વિષુવવૃત્ત. દાખલા કે આ બે અક્ષ હોય, આ તમારી કઈ છે? વિષુવવૃત્ત છે. આ તમારી ધ્રુવ વાળી અક્ષ છે. આપણે ધ્રુવની સાપેક્ષે ગોળ ગોળ ફરીએ છીએ ને. ઓકે, ચાલો. તો અહીંયા ગોળ ગોળ ફરતા હોય એટલે આ વિષુવવૃત્ત અક્ષ થઈ ગઈ. તો કોઈ પણ બિંદુ તમે પૃથ્વીના કોઈ પણ સ્થાને વયા જાઓ, ત્યાંથી પૃથ્વીના કેન્દ્ર પાસે લેવાનું. શું લેવાનું? કેન્દ્ર પાસે. અને વિષુવવૃત્ત સમતલ સાથે બનાવેલો ખૂણો એટલે આ ખૂણો થાય. તો આ ખૂણો કેટલો હોય? લેમ્બડા હોય. કેટલો હોય? લેમ્બડા હોય. ઓકે, આ વિષુવવૃત્ત સમતલ તમે આ પણ લઈ શકો આ રીતનો. ઓકે, તો અહીંયા લ્યો તો અહીંયા શું થઈ જાય? આ બનશે ને, બંને હરખા થાય ને. આ ઝેડ જ ગણ્યો તમે. શું ગણ્યો? ઝેડ. તો આ લેમ્બડા હોય તો ઉપરનો પણ કેટલો હશે? લેમ્બડા જ હશે. ચાલો, હવે આપણે શું લેવાનું છે? બળ. શું લેવાનું છે? આપણે ગોતવાનું પ્રવેગ છે. એટલે બળ F બરાબર ma ઉપરથી પ્રવેગ મળશે ને. હાલો, તો પ્રવેગ ગોતીએ નવો g ડેશ. g ડેશ બરાબર g. ચલો, એક તો g તો આવી ગયું, પ્લસ mg બળ લાગતું હોય. શું લાગતું હોય? mg પ્લસ mr ઓમેગા સ્ક્વેર નો ભાગ પડે કે નહીં? શું પડે? mr ઓમેગા સ્ક્વેર નો ભાગ પડે કે ન પડે? એ કેટલો ભાગ આવશે? mg ડેશ તમે લીધું છે, અહીંયા લેમ્બડા ખૂણો છે તો શું આવશે તમારે? માઇનસ ઓમેગા સ્ક્વેર r cos સ્ક્વેર લેમ્બડા. ઓકે, શું આવશે? ઓમેગા નો ભાગ પડે ને, cos થીટા પાસેનો ઘટક. શું લેવો પડે? અહીંયા ગોળ ગોળ ફરતો હોય, અહીંયા ઓમેગા હોય કે નહીં? તેનો કેવો ઘટક લેવો પડે? પાસેનો ઘટક લેવો પડે ને. આપણે આ અક્ષનું લક્ષણ ગોતવું પડે કે નહીં? ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગતું હોય? પૃથ્વીના કેન્દ્ર તરફ. ક્યાં લાગતું હોય? કેન્દ્ર તરફ. તો કેન્દ્ર વાળું લેવું પડે કે નહીં? તો આનો તમારો પાસેનો ઘટક લેશો તો cos થીટા થાય. શું હશે? માઇનસ ઓમેગા સ્ક્વેર r cos સ્ક્વેર લેમ્બડા થશે. ચલો, તો અહીંયા શું થયું? ઘટાડો થયો કે નહીં? શું થયો? ઘટાડો થયો કે ન થયો? શું થયું? ઘટાડો. ચાલો, હવે ધ્રુવ પાસે લેમ્બડા કેટલો થાય? 90. જો આ વસ્તુ પણ ક્યારેક તમે પૂછ્યું કે ધ્રુવ પાસે લેમ્બડા કેટલો હશે? 90. અને વિષુવવૃત્ત પાસે લેમ્બડા કેટલો હોય? 0 હોય ને, કેમ કે વિષુવવૃત્ત સાથે જ તમારે બનાવવાનો છે ને. શું છે? વિષુવવૃત્ત સાથે જ બનાવે તો વિષુવવૃત્ત પાસે લઈ જાઓ તો 0. ધ્રુવ પાસે હોય તો વિષુવવૃત્ત ને કેવું હશે? લંબ. એટલે કેટલો ખૂણો થાય? 90 ડિગ્રી. આ રીતે યાદ રાખવાનું. ઓકે, ચાલો. તો ભ્રમણાક્ષ આ તો આપણે લખી નાખ્યું. ચલો, ધ્રુવ પાસે લઈએ તો લેમ્બડા 0 તો cos 90, cos 90, cos 90 ની કિંમત 1 0 થાય. હવે આ તો યાદ રાખો. શું થાય? cos 90 બરાબર 0. તો અહીંયા 0 થઈ ગયું તો આ પદ કેન્સલ થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો શું આવશે? g ડેશ બરાબર ડાયરેક્ટ શું થઈ ગયું? g થઈ ગયું. શું થઈ ગયું? g ડેશ બરાબર g. હવે વિષુવવૃત્ત પાસે લેમ્બડા કેટલો છે? 0. તો cos 0 ની કિંમત 1. એટલે શું આવશે? g ઇક્વેટર બરાબર g માઇનસ ઓમેગા સ્ક્વેર r. જો આપણે હમણાં ભણી ગયા હતા, વિષુવવૃત્ત પાસે ધ્રુવ કરતા કેટલું હોય? ઓછું હોય કે ન હોય? અહીં આવી ગયું કે ન આવી ગયું? ધ્રુવ પાસે g છે ને વિષુવવૃત્ત પાસે g માઇનસ ઓમેગા સ્ક્વેર r છે કે નહીં? ખબર પડી કે નહીં? એટલે વિષુવવૃત્ત પાસે ધ્રુવ કરતા કેવું હશે? ઓછું હશે. આપણે બીજી વખત એ વસ્તુ સાબિત કરીએ. ફેરફાર લગભગ 0.034 જેટલો છે, એટલો બધો વધારે છે નહીં. એટલે સપાટી પર કોઈ પણ જગ્યાએ આપણે ગમે ત્યાં કેટલું લઈએ છીએ? 9.98. શું લઈએ? 9.9 લઈએ ને. ચાલો આગળ. પૃથ્વીનું દળ અને ઘનતા. ઓકે, આ ખાલી આપણે જાણકારી માટે છે કે g બરાબર આપણે શું લખીએ? gm/r². તો આપણને g નું મૂલ્ય ખબર છે, પૃથ્વીની ત્રિજ્યા ખબર છે, તો પૃથ્વીનું દળ એમાંથી ગોતીએ કે ન ગોતીએ? ઓકે, તો અંદાજે કેટલું આવે છે? 6 × 10⁻²4 એટલે કે આપણે લગભગ 10⁻25 જેટલું લઈએ છીએ. કેટલું લઈએ છીએ? 10⁻25. બહુ વધારે થઈ ગયું ને. 10⁻25. અને ઘનતા, તો ઘનતા પણ આપણે મળી જાય કે નહીં? આપણે પાસે g નું સૂત્ર છે ને 4/3 π ρ g r.
આપણે સપાટી ઉપર g નું મૂલ્ય આપણે પહેલેથી ગણી રાખ્યું છે 9.8. તો આપણે અહીંયાથી મૂકી દો તો ઘનતા લગભગ પૃથ્વીની કેટલી આવે છે 5478. કેટલી આવે છે? ઓકે, આ ખાલી માત્ર આપણે જાણકારી માટે આપણે કોઈ દી પૂછાતું નથી. દળ અને રો હોય તો પણ તમને રકમમાં આપી દીધું હોય કે આ દળ એટલું લઈ જાઓ એમ. ચાલો હવે એની પછીનો ટોપિક, હવે આપણે એક એક કરીને ટોપિક ઉપર જઈએ છીએ. અત્યાર લગી આપણે ગુરુત્વાકર્ષણની બેઝિક માહિતી જોઈ હતી કે ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય અને ગુરુત્વ પ્રવેગ કેટલો હશે. હવે આપણે મેઇન બધા ટોપિક જોવાના છે. ગુરુત્વ તીવ્રતા શું છે? પદાર્થે એકમ દળના પદાર્થ પર લગાવેલા ગુરુત્વાકર્ષણ બળને શું થાય? ગુરુત્વ તીવ્રતા. જો સેમ ટુ સેમ વસ્તુ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માં આવશે. એમ શું હશે? એકમ વીજભાર આવશે ને. શું હશે? એકમ વીજભાર. એકમ ધન વીજભાર ઉપર લાગતા બળને શું કહીએ છીએ? બોલો, વિદ્યુત ક્ષેત્ર કહીએ કે નહીં? અહીંયા શું હશે? ગુરુત્વ તીવ્રતા. એટલે ઓલી વિદ્યુત તીવ્રતા થી આ ગુરુત્વ તીવ્રતા આવશે. તો શું થાય? I. I બરાબર શું લખાય? એકમ શું છે? દળનો, એટલે F/m લખાય. શું લખાય છે? F/m. ચલો F નું સૂત્ર આપણે ભણી ગયા. શું હતું F નું સૂત્ર? Gm1 m2 upon r2 છેદમાં m ઉડી જાય તો I બરાબર તમારે શું થશે? Gm upon r2. શું સૂત્ર આવશે તમારે? I બરાબર Gm upon r2 થશે. ઓકે, ચાલો તો I બરાબર તમારે થઈ ગયું. અહીંયા આવી ગયું Gm upon mm ઉડાડજો. અહીંયા લખેલું છે ને Gm upon r2. તો G નું મૂલ્ય આપણને ખબર છે. G બરાબર આપણે શું લખીએ? સ્મોલ g બરાબર, બોલો, સ્મોલ g. Gm upon r2 લખીએ ને. એટલે શું થઈ ગયું? I બરાબર G થઈ ગયું ને. શું થઈ ગયું? એટલે શું છે? ગુરુત્વ તીવ્રતા એટલે ગુરુત્વ પ્રવેગ થયો ને. શું થયો? ગુરુત્વ પ્રવેગ. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે જુદા જુદા પદાર્થોની ગુરુત્વ તીવ્રતા શું ગોતવાનું છે આપણે? અલગ અલગ પદાર્થની ગુરુત્વ તીવ્રતા આપણે અહીંયા લેવાની છે. ચાલો લઈ લો. શું છે? પેલું ગોળા માટે ને બીજું છે ગોળીય કવચ માટે. જો ગોળા વાળી વસ્તુ છે ને આપણે ઘણી બધી વખત પૂછાઈ ગયેલી છે નીટ અને JEE ની એક્ઝામ્સમાં. ઓકે, ચાલો તો શું છે? ગોળાની બહારની બાજુએ, ગોળાની સપાટી ઉપર અને ગોળાની અંદરની બાજુએ બધી જગ્યાએ આપણે લેવાની છે. તો આપણને મેઇન સૂત્ર ખબર છે. શું આવે? I બરાબર Gm upon r2. ઓકે, r અંતર કોઈ પણ હોય છે કે બહારની બાજુ હોય તો આનું જ રહેવાનું છે ને. શું છે? આનું જ વસ્તુ. એટલે શું થાય? r2 ના કેવા પ્રમાણમાં થશે? વ્યસ્ત પ્રમાણમાં. કેવા થાય? વ્યસ્ત પ્રમાણમાં. એટલે બહારની બાજુ શું આવશે? આ રીતનો આલેખ આવી જાય વ્યસ્ત પ્રમાણ વાળો r2 ના. ચલો હવે શું લે? સપાટી પર. સપાટી પર શું થાય? r બરાબર કેપિટલ R. આ ક્યાં થઈ જાય? સપાટી ઉપર આવું થઈ જાય ને. અંતર કેટલું થઈ જાય? ગોળાની ત્રિજ્યા જેટલું. તો પણ એની જ વસ્તુ રહેશે. પણ અંદરની બાજુએ આવીએ શું થાય? અંદરની બાજુએ આવીએ તો ફરશે ને. કેમ કે આખું દળ ત્યારે લેવાનું આવશે નહીં. ત્યારે ઘનતાના સ્વરૂપમાં લેવું પડશે તમારે G નું મૂલ્ય. બોલો, યાદ છે કે નહીં? શું લખાય? I બરાબર Gm upon r³ into small r. એટલે શું થાય? I ચલે છે r. I અને r કેવા પ્રમાણમાં હશે? સમપ્રમાણમાં. કયું પ્રમાણ છે? સમપ્રમાણમાં છે. તો સમપ્રમાણતાનો આલેખ કેવો આવે? સુરેખ. તો યાદ રાખવાનું અંદરની બાજુએ શું હોય? r ના સમપ્રમાણમાં અને બહારની બાજુ r² ના વ્યસ્ત પ્રમાણમાં. આ રીતના ગ્રાફ આપણે ઘણી બધી જગ્યાએ આવશે. ઓકે, ચલો આ તો ગોળો હતો. આ ગોળીય કવચ છે. શું છે? ગોળીય કવચ. ગોળા અને ગોળીય કવચમાં શું ફરક હોય? ગોળો હોય તો અંદર બધું પદાર્થ હોય ને. શું હોય? અંદર બધું હોય. ગોળીય કવચ તો અંદર શું હોય? ખાલી હોય. ચલો ખાલી હોય તો કઈ લાગે? એમ જ ન હોય તો કઈ લાગે? ન લાગે ને. એટલે અંદરની બાજુ કેવું થઈ જાય? 0. અંદરની બાજુ કેવું થઈ જાય? 0. ને બહારની બાજુ તો આપણને ખબર જ છે શું છે? r² ના વ્યસ્ત પ્રમાણમાં. ખબર પડી કે ન પડી? ઓકે, ચલો અહીંયા આમાં ખબર પડી ગઈ કે નહીં? ગોળા અને ગોળીય કવચ માટે. ચલો આગળ જોઈએ. હવે રિંગ માટે અને તકતી માટે. ઓકે, રિંગ અને તકતી વાળો આપણે અહીંયા નથી પૂછાતું પણ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને મેગ્નેટિઝમ આપણે ઘણી ક્યારેક પૂછી નાખે છે. ચલો રિંગ માટે શું છે? તો રિંગ માટે આ બિંદુ આગળ હોતું છે. ક્યાં હોતું છે તમારે? P બિંદુ આગળ. તમારે આ અંતર લેવાનું રહે કે નહીં? આ અંતર
આવું થાય કે ન થાય? દાખલા ગોળાની ત્રિજ્યા તમને સ્મોલ આર આપેલ, સોરી આ અંતર તમને સ્મોલ આર આપેલું છે, આ રિંગની ત્રિજ્યા તમને એ આપેલી છે, તો આ અંતર શું થાય? અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. આવું થશે કે નહીં થાય? તો તમારું સૂત્ર શું આવશે? I બરાબર GMR છેદમાં a સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ની 3/2 ઘાત. ઓકે, અને કેન્દ્ર ઉપર કેટલું થાય? અહીંયા કેન્દ્ર ઉપર કરીએ તો જો બધાના કારણે આવે ને, તો આના કારણે આમ, એટલે 12 ની દિશામાં આવશે ને, આના કારણે આમ, તો ટોટલ કેટલું થઈ જાય? 0. એકબીજાને શું કરી નાખે? આમ કેન્સલ કરી નાખે ને. કેમ ફરી ગયું? સર ખબર ના પડી. જો અહીંયા કેન્દ્ર ઉપર લ્યો, એક જ મિનિટ, શું છે? કેન્દ્ર ઉપર લ્યો તો શું થાય? જો આ રીતનું હોય કે નહીં, તો શું થાય? એક આમ લગાડતું હોય, બીજું આમ લગાડતું હોય, આમ, તો બધી બાજુથી શું થઈ જાય? એકબીજાને આમ શું કરી નાખે? કેન્સલ કરી નાખે, ન કરી નાખે? ખબર પડે કે નહીં? એટલે કેન્દ્ર ઉપર કેટલું હશે? અને સર 0 હશે. કેટલું હશે? અને સર 0 હોય. ઓકે, સર હું વિષુવવૃત્ત પર કીધું હતું. વિષુવવૃત્ત, આમાં ક્યાં વિષુવવૃત્ત આવે? આમાં ક્યાં વિષુવવૃત્ત આવ્યું તમને? બરાબર સર કીધું. આમાં ક્યાં વિષુવવૃત્ત આવ્યું? હું તને એમ કહું છું. ચાલો હવે તકતી માટે પણ આપણે એટલું બધું પૂછાતું નથી. શું છે? 2gmr upon a square બ્રેકેટમાં 1 upon r minus 1 upon under root of r square plus a square. ઓકે, મેઇન કઈ યાદ રાખવાનું છે? ગોળો અને ગોળીય કવચ. કયું? ગોળો અને ગોળીય કવચ ખાસ યાદ હોવું જોઈએ. ચલો બીજો ટોપિક આપણે શું છે? ગુરુત્વ સ્થિતિમાન. શું છે? ગુરુત્વ સ્થિતિમાન. તો એકમ દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વ ક્ષેત્રમાં લાવવા પડતા કાર્યને શું કહેવાય? ખાસ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે, ગુરુત્વાકર્ષણમાં હંમેશા કેવું હશે? અહીંયા ઋણ મૂલ્ય લેવાનું. કેવું મૂલ્ય લેવાનું? ઋણ મૂલ્ય. તેને શું કહેવાય? ગુરુત્વ સ્થિતિમાન. એટલે v નું સૂત્ર શું છે તમારે? માઇનસ gm upon r. એટલે શું થાય? કાર્યને શું કરવાનું છે? ઋણ મૂલ્ય લાવવું પડે ને. અનંત અંતરથી ક્યાં લાવવાનું છે? તમારે જે બિંદુ આગળ જોતું હોય તે બિંદુ આગળ. તો શું લખાય? v બરાબર સંકલન i dr. એનું મૂલ્ય કેવું લેવાનું તમારે? ઋણ. કેવું મૂલ્ય લેવાનું? ઋણ મૂલ્ય. ખબર પડી કે ન પડી? તો બસ આનું સંકલન કરશો એટલે તમારે શું આવશે? i તો આપણને ખબર છે ને, i બરાબર કેટલું આવ્યું હતું આપણે? gm upon r સ્ક્વેર માઇનસ gm upon r સ્ક્વેર આવ્યું હતું કે નહીં? આનું સંકલન કરો તો શું થાય? ઘાત આગળ એક ઘાત ઓછી, એટલે શું થાય? -2 આગળ આવશે અને r ની -1 ઘાત વધે, તો આવી ગયું ને માઇનસ gm upon r. ખબર પડી કે ન પડી? ઓકે, એટલે સૂત્ર શું આવશે? v વિદ્યુત સ્થિતિમાન આવે એમ અહીંયા શું આવશે? ગુરુત્વ સ્થિતિમાન આવશે. gm upon r વિદ્યુત સ્થિતિમાન આવે ત્યાં શું આવશે? આપણે k q by r આવે ને? શું આવે? k q by r. તો અહીંયા આવશે gm upon r. જો બંને ચેપ્ટરના સૂત્ર સરખા છે એટલે સાથે સાથે કમ્પેરિઝન કરતી જવાની. ચલો એકમ તો આવડે ને? શું છે? જૂલ પ્રતિ કિલોગ્રામ અથવા તો મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પારેખનું સૂત્ર ગોતતા આવડશે બધાને? ઓકે, ચાલો તો પછી આ તો આપણે ભણી ગયા. આગળ આમાં પણ શું લેવાનું છે? રિંગ છે. શું છે? પહેલી વસ્તુ રિંગ માટે લઈએ તો શું હશે? રિંગ માટે અહીંયા p બિંદુ આગળ લઈએ તો v બરાબર માઇનસ gm upon a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર અંડર રૂટ, અને કેન્દ્ર ઉપર કેટલું હોય? માઇનસ gm upon r. કેટલું હોય? માઇનસ gm upon r જેટલું છે. અને ગોળીય કવચ શું છે? ગોળીય કવચ. આના માટે પાછું આપણે ગ્રાફ યાદ રાખવાનો. શું થાય? અંદરની બાજુ કેવું હોય? બધે સરખું જ હોય ને? તમને યાદ હોય તો આપણે વિદ્યુત ક્ષેત્રમાં પણ ભણતા. શું આવે? અંદરની બાજુ વોલ્ટેજ બધે કેવો હોય? સરખો હોય કે નહીં? તો આમાં પણ એ જ થાય ને? સપાટી પર હોય એટલે હોય કે ન હોય? તો આમાં પણ એ જ થાય. સપાટી પર કેટલું હોય? માઇનસ gm upon કેપિટલ r હોય. એટલું જ ક્યાં હશે તમારે? અંદરની બાજુ હોય. એટલે શું છે? આ કેવો હશે? સીધી રેખા છે ને અચળ, કે 0 એટલે કેન્દ્રથી સપાટી આગળ કેવો આવે? સરખે સરખું. પણ બહારની બાજુ જાવ તો આપણે સૂત્ર શું આવે છે? માઇનસ gm upon r. એટલે r ના કેવા પ્રમાણમાં થાય? વ્યસ્ત. તો અહીંયા કેવો આવશે? વ્યસ્ત પ્રમાણનો આલેખ. પણ જો નીચેથી દોર્યો છે. શા માટે નીચેથી દોર્યો છે? મૂલ્ય આપણે કેવું છે? નેગેટિવ છે. કેવું છે? ઋણ મૂલ્ય. એટલે ઋણ મૂલ્યમાં તમારે ગ્રાફ દોરવાનો થશે. ઓકે, એટલે ધ્યાન રાખવાનું કે તમને ઉપરનો આપેલો હોય તો ખોટું પડશે. સાચો ગ્રાફ કયો થાય?
ઋણ મૂલ્ય વાળો થશે. ઓકે, તો પડી બધાને. હા. ચાલો આગળ વધીએ. ગોળા માટે શું છે? ગોળા માટે તો ગોળામાં બહારની બિંદુ હોય તો આપણને ખબર જ છે જે સૂત્ર આવતું એ જ લાગે, અને સપાટી ઉપર પણ એ જ થઈ જાય કે r બરાબર r મૂકી દો એટલે તમને સપાટી ઉપર મળી જાય. મેઇન વસ્તુ તમારે ક્યાં જોવાની હોય? અંદરની બાજુએ. ક્યાં જોવાની હોય? અંદરની બાજુએ. ઓકે, આ સૂત્ર આપણે એટલું બધું કામનું નથી, પણ આ એક વસ્તુ યાદ રાખવાની છે તમારે. શું છે? કેન્દ્ર ઉપર કેટલું હોય? સપાટી કરતા 3/2 ગણું હોય. કેટલું હોય? કેન્દ્ર પર સપાટી કરતા 3/2 ગણું છે. આ વસ્તુ તમારે એક ધ્યાન રાખવાની છે. સેમ ટુ સેમ ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં પણ તમારે આવશે કે સપાટી પર વોલ્ટેજ કેટલો આવશે? સરફેસ કરતા 3/2 ગણો હોય છે. ઓકે, બહારનું તમને ખબર છે, અંદરનામાં તમારે મેઇન આ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો હવે ગુરુત્વ સ્થિતિ ઉર્જા શું જોવાનું છે? હવે ગુરુત્વ સ્થિતિ ઉર્જા. ચલો, સ્થિતિ ઉર્જા એટલે m દળના પદાર્થને અનંત અંતરેથી ગુરુત્વ ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. શું કહીએ? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ચાલો, તો કઈ રીતે લખાય? કાર્યના ઋણ મૂલ્ય, તો કાર્ય કેટલું હશે? -gmm/r. આવું થાય ને? બોલો બોલો. હું તો એકમ દળના કાર્ય હતું કે નહીં? આપણે ઓળખતા કે નહીં? u બરાબર q * v. યાદ છે તમને ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં? ઉર્જા બરાબર બોલો કે q * v. તો અહીંયા શું લખાય? આ રીતે લખાય ને, ઉર્જા બરાબર m * v. દળ આવે એટલે શું આવે? m * v થાય કે નહીં? ચાલો, તો શું છે? કાર્ય બરાબર -gmm/r. u બરાબર -gmm/r થઈ ગયું. એકમ, કાર્યનો એકમ જૂલ. પારિમાણિક સૂત્ર ml2t - 2. ચાલો, તો આને તમે પાછું ઓલા સરખાવ્યું તો અહીંયા આવી ગયું ને, u બરાબર mv. આપણે હમણાં લખ્યું હતું. શું થાય? u બરાબર m * v. ચલો, પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ સ્થિતિ ઉર્જા કેટલી હશે? મેં તમને હમણાં કીધું એમ. શું છે? સપાટી કરતા 3/2 ગણી હોય. કેટલી હોય? 3/2 ગણી હોય એટલે દોઢ ગણી હોય. કેટલી હોય? દોઢ ગણી હોય. દોઢી હોય. શું થાય? દોઢા થાય ને, ઘરે આવીને પછી દોઢા થાય. શું થાય? કેન્દ્ર ઉપર આવીને દોઢા થાય એમ. ચાલો, હવે નિષ્ક્રમણ વેગ શું છે? નિષ્ક્રમણ વેગ કે પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત કરવા માટે આપવા પડતા વેગને નિષ્ક્રમણ વેગ કહે છે. દાખલા કે આ કોઈ વસ્તુ છે. શું છે? આને મેં ઉલાડી તો પાછી મારા હાથમાં આવી નીચે. વધારે વેગથી ઉલાડી તો પાછી હાથમાં આવી. તો તમારે એવા વેગથી તમારે એને ફેંકવાની છે કે તમારા હાથમાંથી ગયા પછી પાછી ન આવી જોઈએ. શું થાય? અહીંયાથી મોકલ્યા પછી તમારે પાછી આવવી જોઈએ નહીં. એ જે મિનિમમ વેગ હોય એને શું કહીએ? તો આપણે નિષ્ક્રમણ વેગ. શું કહીએ? નિષ્ક્રમણ વેગ, કે એટલો વેગ કે જેથી પૃથ્વીના વાતાવરણની ક્યાં નીકળી જાય? બહાર નીકળી જાય. ક્યાં નીકળી જાય? બહાર. ચલો, એટલે શું થાય? r બરાબર r આગળ હોય ને એટલે સપાટી થઈ. r બરાબર એટલે શું થયું? પૃથ્વીની સપાટી. સપાટી પર ફેંકો એટલે r બરાબર ક્યાં હોવું જોઈએ? અનંત. અહીંથી મોકલ્યા પછી પાછો આવવો જોઈએ નહીં. ઓકે, એટલે શું કહેવાય? નિષ્ક્રમણ વેગ. એટલે બહાર કાઢી મૂકો, નિષ્ક્રમણ કરી નાખો. ઓકે, નિષ્ક્રમિત કરી નાખ્યો છે, બહાર જ કાઢી મૂકો છે, પાછો આવવો જોઈએ નહીં. તો શું થાય? તો શું થાય? કાર્ય કેટલું કરવું પડે? નિષ્ક્રમણ ઉર્જા જેટલું કાર્ય કરવું પડે ને. કેટલું કરવું પડે? નિષ્ક્રમણ ઉર્જા જેટલું કાર્ય કરવું પડે. શું હશે? w બરાબર gmm/r. એટલું કાર્ય કરવું પડે કે નહીં? અનંત અંતરેથી r બિંદુ લાવવું પડે એટલું જ ઉલટું કાર્ય કરવું પડે ને. બોલો, અનંત અંતરે કાર્ય કેટલું હતું? -gmm/r હતું. તો અહીંયાથી અનંત અંતરે મોકલવું હોય તો એટલું જ વિરુદ્ધ દિશામાં કરવું પડે ને. એટલે શું હશે? gmm/r પ્લસ આવશે. કેવું આવશે? પ્લસ. ચલો, કાર્ય છે તો કાર્ય કોના સ્વરૂપમાં લખવાનું હોય? ગતિ ઉર્જા. કોના સ્વરૂપમાં લખાય? ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાને કેમાં રૂપાંતર થાય? કાર્યમાં. ફેંકવાનો છે એટલે ગતિ ઉર્જા સ્વરૂપે ફેંકવું પડે ને. કયા સ્વરૂપે ફેંકવું પડે? ગતિ ઉર્જા એટલે ફેંકવો પડશે. ચલો, ગતિ ઉર્જા એટલે હાફ ઓફ mve. એસ્કેપ વેલોસિટી. શું કરાય? એસ્કેપ એટલે ઈ લખે છે. નિષ્ક્રમણ એટલે એસ્કેપ એટલે ભાગી જવું. શું થાય? ભાગી જવું. અહીંથી મૂકી દીધો એટલે ભાગી ગયા, પાછો આવવાનું છે નહીં. તો mv². ચલો, mv² બરાબર કાર્ય કેટલું હતું આપણે? gmm/r². આવું તો કે નહીં? ચાલો, m ઉડી જશે તો ve નો વર્ગ બરાબર
2 times g1 upon સોરી r સ્ક્વેર નો આવે ને r આવે ને આપણે ઉર્જા લખીએ શું લખીએ છે ઉર્જા લખીએ છે ને શું આવશે અહીંયાથી r આવશે ઓકે અહીંયા આવશે g અહીંયા 2 ઉપર જશે 2 g m upon r એટલું વધ્યું તો એસ્કેપ વેલોસિટી v નું સૂત્ર શું છે તમારે અંડર રૂટ જો આના ઉપરથી ઘણી બધી વખત નીટમાં દાખલા પૂછાઈ ગયેલા છે ખાસ યાદ રાખવાનું છે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર શું આવે v બરાબર અંડર રૂટ ઓફ 2gm upon r ઓકે વારા ઘડીએ દાખલા પૂછાય છે એટલે સૂત્ર ખાસ બધાએ ટીક કરી લેવાનું તો પડી બધાને ચાલો હવે બીજું તમને શું આપ્યું છે ઓકે સ્મોલ g ના સ્વરૂપમાં આપ્યું છે શું છે સ્મોલ g ના સ્વરૂપમાં તો સ્મોલ g શું થાય g બરાબર આપણે શું લખાય છે gm upon r સ્ક્વેર તો gm બરાબર શું લખાય g into r સ્ક્વેર લખાય શું લખાય આપણે gm upon r છે ને તો એક r ન્યા રહેવા દો એક r ને નીચે જવા દો એક r અહીંયા એક r અહીંયા આવી ગયો તો આને શું લખાય છે v બરાબર બોલો v બરાબર શું લખાય છે હવે અંડર રૂટ 2 અને gm upon r બરાબર gr તો બીજું g ના સ્મોલ g ના સ્વરૂપમાં સૂત્ર શું થશે અંડર રૂટ ઓફ 2gr શું થાય અંડર રૂટ ઓફ 2gr પછી g નું ઘનતાના સ્વરૂપમાં સૂત્ર શું આવે g બરાબર 4/3 pi rho gr શું છે 4/3 pi rho gr ચલો એ વસ્તુ અહીંયા મૂકી દો તો હવે v શું થશે તમારે અંડર રૂટ તો 4 દુ 8 તો 8/3 pi rho g અને r એટલે r નો વર્ગ તો થાય કે નહીં એટલે r બાર કાઢી જાય તો શું આવી જાય ને r into 8/3 pi rho g ખબર પડી કે ન પડી અહીંયા સુધી બધાને ચાલો શું થશે g બરાબર 9.8 છે અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે 6400 કિલોમીટર તો પૃથ્વી માટે એસ્કેપ વેલોસિટી નું મૂલ્ય તમારે યાદ રાખવાનું છે કેટલું છે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ જો આના ઉપરથી આપણે ઘણા બધા એમસીક્યુ નીટમાં પૂછાઈ ગયેલા છે ઓકે એટલે ખાસ તમારે આ ટોપિક તમને આવડવો જોઈએ નિષ્ક્રમણ વેગ વાળો શું સૂત્ર યાદ રાખવાનું અંડર ટોપ 2gm upon r અથવા તો 2gr 2 સ્મોલ g into r ઓકે અને પૃથ્વી માટે મૂલ્ય કેટલું છે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ શું થાય 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ ઓકે જો આપણે રોકેટ મોકલીએ ને બહાર અવકાશમાં શું મોકલીએ રોકેટ રોકેટની મિનિમમ સ્પીડ તમારે એટલી રાખવી પડે તો પૃથ્વીના વાતાવરણમાંથી બહાર નીકળે કે આની કરતા ઓછી સ્પીડ છે પૃથ્વીના વાતાવરણમાંથી બહાર નીકળી શકશે નહીં એટલે એમાં શું છે વધારે એન્જિન ઈંધણ નાખે ને એટલે વધારે ઉપર જાય એટલે વેગ વધે તો કેટલો થાય 11.2 કિલોમીટર એક સેકન્ડમાં કેટલું એક સેકન્ડમાં 11.2 કિલોમીટર કાપવું જોઈએ તો બહાર નીકળે નકર નીકળશે નહીં ઓકે ચલો આ ટોપિકમાં અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ ચાલો કોઈ ડાઉટ હોય તો પૂછી લેવાનું નેક્સ્ટ આપણે એમાં ને એમ જ આપણે અલગ અલગ વસ્તુ જોઈએ છીએ હવે વાયુના અણુની ઝડપ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપથી ઓછી હોય તો પૃથ્વીનું વાતાવરણ એટલે તમને આપણને ખબર છે કે આપણે ઘણી વખત તમે સાંભળતા હોય કે પૃથ્વી ઉપર વાતાવરણ છે બીજા ગ્રહ ઉપર વાતાવરણ નથી તો સાંભળો છો કે નહીં તો એનો મતલબ શું થાય વાયુ છે વાયુ અહીંયા સ્થિર પડ્યો હોય બોલો વાયુ સ્થિર હોય હે ગતિ કરતો હોય ને શું કરતો હોય ગતિ કરતો હોય તો વાયુની ગતિને આપણે શું કહે છે આરએમએસ ઝડપ કહીએ ને કઈ ઝડપ કહે છે વીઆરએમએસ રૂટ મીન સ્ક્વેર ઓકે આપણે ફરીથી આવશે કેટીજી ચેપ્ટરમાં કાઇનેટિક થિયરી ઓફ ગેસમાં આપણે ફરીથી ભણીશું આખું ઓકે તો અહીંયા ખાલી આપણે સૂત્ર જોઈ લે શું આવશે અંડર રૂટ ઓફ 3RT/m ઓકે તો આપણે વાયુની આરએમએસ ઝડપ વાયુ જે ગતિ કરતો હોય ને આપણે આરએમએસ ઝડપ તરીકે લઈએ છીએ હવે આ આરએમએસ ઝડપ છે દાખલા તરીકે પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ કેટલી આવી 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ એ જ રીતે અલગ અલગ ગ્રહની અલગ અલગ હશે શું હશે અલગ અલગ ગ્રહની કેવી હશે અલગ અલગ હશે હવે ચાલો આપણે જીવવા માટે શું જરૂર પડે ઓક્સિજન શું જરૂર પડે ઓક્સિજન તો ઓક્સિજન નો જો આરએમએસ વેગ છે શું છે આરએમએસ વેગ આના કરતા આપણે પૃથ્વી માટે તો 11.2 છે પણ બીજા કોઈ ગ્રહ માટે ઓછું હશે શું હશે એસ્કેપ વેલોસિટી ઓછી હશે કે વીઈ છે તમારે શું છે વીઈ છે એ તમારે વીઆરએમએસ કરતા ઓછું થઈ ગયું અથવા તો વીઆરએમએસ તમારે વી કરતા વધી ગયો શું થયો
VRMS છે v કરતા વધી ગયો એટલે શું થયું કે વાયુની ગતિની ઝડપ છે એટલે વાયુ જે ઝડપથી ગતિ કરે છે એ નિષ્ક્રમણ ઝડપ કરતા વધી ગઈ તો શું થાય બહાર નીકળી જાય ને શું થાય બધો વાયુ શું થશે બહાર નીકળી જાય તો બહાર નીકળી જાય તો શું થાય એની સપાટી ઉપર વાતાવરણ રહે નો રહે ને બધું વાયુ બહાર વયો ગયો કે નહીં એટલે એના પર વાતાવરણ શક્ય બને નહીં ઓકે પૃથ્વી માટે આ શું છે v લેસ ધેન VRMS છે ખબર પડી કે નહીં v ગ્રેટર ધેન VRMS છે કે નિષ્ક્રમણ ઝડપ વધારે છે અને વાયુની RMS ઝડપ કેવી છે ઓછી ઓકે એટલે આ હોવાથી જો એટલે પૃથ્વી ઉપર વાતાવરણ શક્ય બને છે પણ ચંદ્ર ઉપર શું છે VRMS ગ્રેટર ધેન VE છે એટલે એના ઉપર વાતાવરણ શક્ય બનતું નથી ચંદ્ર ઉપર કીધું તો બીજો કોઈ પણ ગ્રહ તમે તેની જગ્યાએ લઈ શકો છો ખબર પડી કે ન પડી પહેલા ચાલ હવે એની પછી શું છે કે પૃથ્વીની સપાટીથી તમે v વેગથી ફેંકેલા પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઈ ઓકે એટલે v લેસ ધેન v છે દર વખતે તો આપણે v વેગથી ફેંકી ન શકીએ અહીંયા તમે અમુક વેગથી ફેંકો તો કેટલી ઊંચાઈ જઈને પાછો આવશે શું થાય અહીંયાથી અમુક વેગે ફેંકો છે તો કેટલી ઊંચાઈ જઈને પાછો આવશે તે વસ્તુ તમારે ગોતવાની હોય તો શું થાય ચલો પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઊર્જા કેટલી હોય -gmm પર r² સોરી r -gmm r થશે પ્લસ એને શું આપ્યો તમે વેગ આપ્યો હાફ mv². તો શું થાય h ઊંચાઈ જાય ને શું થાય h ઊંચાઈ જશે તો h ઊંચાઈ સ્થિતિ ઊર્જા કેટલી હોય આ છે ને આપણે શું ઊર્જા સંરક્ષણ લગાડ્યું ને શું લગાડ્યું ઊર્જા સંરક્ષણ શું થયું કે શરૂઆતની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા બરાબર અંતિમ સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો કુલ ઊર્જા અચળ હોય ને શું હોય કુલ ઊર્જા અચળ શરૂઆતની સ્થિતિ ઊર્જા પ્લસ ગતિ ઊર્જા અને અંતિમ સ્થિતિ ઊર્જા પ્લસ ગતિ ઊર્જા શરૂઆતમાં કેટલી હોય -gmm/r સપાટી પર હોય કે નહીં ક્યાં હોય સપાટી ઉપર એટલે અંતર r થઈ ગયું પ્લસ તમે એને વેગથી ફેંકો છો એટલે હાફ mv² વેગ હશે એનો કેટલો હશે હાફ ઓફ mv² વેગ હશે ચાલો હવે અંતિમ h ઊંચાઈ ગયો કેટલી ઊંચાઈ ગયો h ઊંચાઈ ગયો તો શું લખાય એની સ્થિતિ ઊર્જા -gm/r પ્લસ h ઊંચાઈ થાય ને હવે બંને વચ્ચેનું અંતર શું છે r પ્લસ h અને h ઊંચાઈ ગયો તો મહત્તમ ઊંચાઈ વેગ કેટલો હોય મહત્તમ ઊંચાઈ વેગ 0 હોય ને તો જ ને વેગ હોય તો ઉપર નો જાય હજી શું થાય હા તો મહત્તમ ઊંચાઈ વેગ 0 તો ગતિ ઊર્જા પણ કેટલી હશે 0 થાય શું થાય 0 આમાંથી તમને h મળી જાય કે ન મળી જાય બોલો તો h નું મૂલ્ય કેટલું આવશે તમારે r/r v² છેદમાં v² - v². ઓકે અને v ના સ્વરૂપમાં તમે પછી બનાવેલું છે પણ તમારે ખાલી આ વસ્તુ યાદ રાખવાની છે શું છે આ તમને સૂત્ર યાદ ન રહે તો ચાલશે મેઇન વસ્તુ તમારે શું યાદ રાખવાની છે ઊર્જા સંરક્ષણ કઈ રીતે ગોતવાનું એ તમને ખબર હોવી જોઈએ ખબર પડી કે નહીં ઓકે સૂત્ર યાદ રાખવાની આપણે જરૂર છે નહીં ખાલી આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે તમે ઊંચાઈ ગોતી શકો છો ઓકે શું આવશે ઊર્જા સંરક્ષણ લગાડવાનું શું લગાડવાનું ઊર્જા સંરક્ષણ કે શરૂઆતની ઊર્જા બરાબર અંતિમ ઊર્જા ચાલો અહીંયા સુધી આપણે થઈ ગયું હવે નેક્સ્ટ ટોપિક આપણે ભણી લઈએ કે પૃથ્વીની સપાટી પરથી v ગ્રેટર ધેન v વેગથી ફેંકે ચલો જે ત્રણ વસ્તુ થાય ને એક તો v વેગથી ફેંકો હોય જે નિષ્ક્રમણ વેગ કરતા ઓછો એટલે અમુક ઊંચાઈ જઈને પાછો આવશે પછી v વેગે ફેંકો હોય તો શું થાય એક્ઝેક્ટ બહાર નીકળશે ખાલી શું થાય બહાર નીકળીને ઊભો રહી જશે પણ v કરતા વધારે વેગથી ફેંકો હોય તો બહાર નીકળીને પણ ગતિ કરે ને શું કરે બહાર નીકળીને પણ ગતિ કરે તો જો આ બધી જ વસ્તુમાં કોન્સેપ્ટ એક જ સરખો છે શું છે ઊર્જા સંરક્ષણ લગાડવાનું શું લગાડવાનું ઊર્જા સંરક્ષણ કે શરૂઆતમાં તમે હાફ mv² વેગથી ફેંકો છો ત્યારે એની સ્થિતિ ઊર્જા કેટલી હતી -gmm/r હવે ચલો પૃથ્વીની વાતાવરણની બહાર વહી ગયો એટલે સ્થિતિ ઊર્જા અનંત અંતરે કેટલી થઈ જાય 0 થાય ને અનંત અંતરે આપણે સ્થિતિ ઊર્જા કેટલી લઈએ છીએ 0 મહત્તમ થઈ જાય ને 0 તો હાફ ઓફ mv². હવે ગતિ કરતો છે વેગથી એટલે ગતિ ઊર્જા આવશે તો અહીંયા v' બરાબર શું લખાશે v² - ve². શું થાય v² - ve². ઓકે √ હવે પદાર્થનો નિષ્ક્રમણ વેગ પ્રકાશના વેગ જેટલો હોય તો એને બ્લેક હોલ નામ સાંભળ્યું બધા બ્લેક હોલ જે નાખે બધું અંદર વહી જાય તો બ્લેક હોલ એકચ્યુઅલી છે હું
બ્લેક હોલ નું જે ગુરુત્વાકર્ષણ બળ છે એટલું પ્રબળ છે કે કોઈ પણ વસ્તુને ખેંચીને અંદર લઈ લે. શું લઈ લે? ખેંચીને અંદર લઈ લે. બ્લેક હોલ એટલે બહુ પ્રબળ ગુરુત્વાકર્ષણ બળ છે. શું છે? બહુ પ્રબળ છે. એટલે નિષ્ક્રમણ ઝડપ એની એટલી બધી વધારે છે કે પ્રકાશ એમાંથી બહાર નથી નીકળી શકતો. હું એને નિષ્ક્રમણ ઝડપ પ્રકાશ કરતા પણ કેવી છે? વધારે છે. એટલે પ્રકાશને પણ શું કરે? અંદર ખેંચી નાખે. શું કરી નાખે? અંદર ખેંચી નાખે. પ્રકાશને પણ બહાર નીકળવા દેતું નથી. તો આપણે એને શું કહીએ છીએ? બ્લેક હોલ. એટલે એનું નિષ્ક્રમણ ઝડપ શું છે? પ્રકાશને પણ ખેંચી નાખે. એટલે મિનિમમ કેટલી છે? પ્રકાશના વેગ જેટલી હશે. કેટલી હોય? હા. પ્રકાશના વેગ. તો પ્રકાશનો વેગ આપણે શું લખીએ? c. શું લખીએ? c. તો c બરાબર ve થયું. મિનિમમ માટે લઈએ આપણે. શું લઈએ? મિનિમમ માટે. બ્લેક હોલ બનાવવું હોય કોઈ પણ વસ્તુનું તમને કીધું કે દાખલા કે આ એક પૃથ્વીનો ગોળો છે, પૃથ્વીને તમારે બ્લેક હોલ બનાવી દેવો છે. શું બનાવી દેવો છે? બ્લેક હોલ. તને કેટલી ત્રિજ્યા નાની કરવી પડે? શું કરવું પડે? એની ત્રિજ્યા કેટલી નાની કરવી પડે? તો બ્લેક હોલ બનાવવા માટે મેઇન વસ્તુ શું છે? પ્રકાશ એમાંથી નીકળવો જોઈએ નહીં. તો મિનિમમ વેગ કેટલો હોવો જોઈએ? c જેટલો. કેટલો? c જેટલો. ચલો v નું સૂત્ર તો આપણને ખબર છે. શું આવે? અંડર રૂટ ઓફ 2gm upon r. તો અહીંયાથી તમે ત્રિજ્યા ગોતી શકો કે ન ગોતી શકો? r બરાબર શું લખાય તમારે? 2gm upon c સ્ક્વેર. ખબર છે કે નહીં? દળ ખબર હોય, g આપણને ખબર છે, c ખબર છે, તો ત્રિજ્યા તમને મળી જાય કે ન મળી જાય? બોલો, ત્રિજ્યા મળી જાય ને? કે એટલી ત્રિજ્યા રાખો. દાખલા પૃથ્વીની 6400 કિલોમીટર છે, તો પૃથ્વીનું દળ g અને c નું મૂલ્ય મૂકશો તો તમને આના ઉપરથી મળી જાય કે પૃથ્વીને તમે એટલી દબાવશો, એટલી ત્રિજ્યામાં લઈ જશો તો શું છે? પૃથ્વી શું બની જશે? બ્લેક હોલ. શું બની જાય? બ્લેક હોલ. ઓકે, ચલો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? કોઈને કઈ ડાઉટ છે અહીંયા સુધીમાં? ઓકે, ચાલો સ્પીડ વધારે લાગે છે કોઈને? નહીં. ઓકે, ચાલો તો કેપ્લરના નિયમો આ એક આપણે છેલ્લો ટોપિક જોઈ લઈએ. ઓકે, શું લેવાનું છે? કેપ્લરના નિયમો. 3 નિયમો છે. કેપ્લર નામના વૈજ્ઞાનિકે ગ્રહો પ્લેનેટરી માટે નિયમ આપ્યા હતા. પહેલો નિયમ શું છે? ગ્રહ સૂર્યની આજુબાજુ લંબ વૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. આપણે ધારીએ છીએ ગોળ, પણ એકચ્યુઅલમાં હોય કેવી છે? લંબ વૃત્તીય હોય. કેવી હોય? લંબ વૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. અને એનું એક કેન્દ્ર પર શું હોય છે? સૂર્ય હોય. કેવું હોય? લંબ વૃત્તીય દોરતા કોઈને આવડે? લંબગોળ દોરતા દોરે કે શું લેવાનું? જો 2 પિન લેવાનું. શું લેવાનું? અહીંયા 2 પિન લેવાનું. શું લેવાનું? 2 પિન. એક દોરો લેવાનો. શું લેવાનો? દોરો. અહીંયા બંને યાર બાંધી દેવાનો. એની યાર પેન બાંધી દેવાનું. શું બાંધી દેવાનું? પેન. તો અહીંથી આમ જે ફરશે કે નહીં? આમ ફરે કે નહીં? એ શું બન્યું? લંબ વૃત્તીય બને. શું બને? લંબ વૃત્તીય બને. ઓકે, ચાલો. મતલબ એને શું કીધું છે? પૃથ્વી જે સૂર્યની આજુબાજુ ફરે છે એનો માર્ગ કેવો છે? લંબ વૃત્તીય માર્ગ છે. કેવો છે? લંબ વૃત્તીય માર્ગ છે. બીજો નિયમ એનો શું છે? કે સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયમાં કાપેલા અંતરાલનું ક્ષેત્રફળ પણ કેવું હોય છે? સમાન. નોર્મલી આપણે એ રીતે કહીએ છીએ કે ક્ષેત્રીય વેગ અચળ હોય છે. શું છે? ક્ષેત્રીય વેગ અચળ હોય છે. ક્ષેત્રીય વેગ એટલો થાય? એકમ સમયમાં કાપેલું ક્ષેત્રફળ થાય ને? શું થાય? એકમ સમયમાં કાપેલું ક્ષેત્રફળ. એટલે અહીંથી અહીંયા ગતિ કરે કે નહીં? અહીંયા હોય, અહીંયા જાય તો આજે સૂર્ય સાથે ક્ષેત્રફળ બનાવે કે ન બનાવે? થોડું આ તો એકમ સમયમાં કાપેલું ક્ષેત્રફળ એટલે શું લખાય? dA/dt લખાય. શું લખાય છે? આનો ક્ષેત્રીય વેગ શું લખાય? dA/dt. શું થશે આવડી વસ્તુ તમારી? ક્ષેત્રીય વેગ. શું થાય? ક્ષેત્રીય વેગ dA/dt. ચલો dA/dt કઈ રીતે લખાશે? બોલો. a શું લખાય? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શું લખાય? બોલો. ક્ષેત્રફળ શું લખાય? r * v લખાય. આ અંતર અને આ અંતરનો ગુણાકાર લખાય ને? શું લખાય? આ અંતર શું થાય? અંતર બરાબર વેગ * સમય. dt સમય કાપેલો હોય તો શું થાય? v dt લખાય. તો ક્ષેત્રફળ તમે શું લખી શકો છો અહીંયા? dA બરાબર બોલો r * v dt લખાય કે ન લખાય? જો આ રીતે થાય. આ રીતનું આમ બની ગયું કે નહીં? આમ ગણી શકો કે નહીં? ખૂણો તો ત્રિકોણ થાય. તો ત્રિકોણ આ ત્રિજ્યા r થઈ ગઈ, અંતર r. આવું થયું અંતર બરાબર વેગ * સમય. તો dt સમયમાં હોય તો આ d θ ખૂણો તમારે શું થશે? v * dt. શું થાય? તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું લખાય આપણે? a બરાબર બોલો હાફ ઓફ પાયો ગુણ્યા વેધ. ચાલો તો d એ શું લખાશે અહીંયા? હાફ.
પાયો એટલે r અને ઊંચાઈ vdt એટલે ક્ષેત્રફળ તમારે dA બરાબર શું લખાશે હાફ ઓફ rvdt લખાય કે નહીં તો ક્ષેત્રીય વેગ dA by dt કરો ચાલો dA by dt કરો તો શું આવશે હાફ ઓફ r into v શું આવશે હાફ ઓફ rv થયો ને તો તમારો ક્ષેત્રીય વેગ શું થશે હાફ ઓફ r into v ચલો કોણીય વેગમાન આપણે ભણી ગયા આપણે રોટેશનલ મોશનમાં કોણીય વેગમાનનું સૂત્ર શું આવે L બરાબર mv r શું થાય mvr તો rv બરાબર શું હશે તમારે L by m તો L by m એટલે dA by dt તમારે શું આવશે અહીંયાથી L by 2m શું થશે એટલે મેઇનલી આપણે શું કહીએ છીએ ક્ષેત્રીય વેગ કોણીય વેગમાન શું છે કોણીય વેગમાન ઉપર આધાર રાખે કોના ઉપર આધાર રાખે કોણીય વેગમાન ઉપર આધાર રાખશે અને આપણને ખબર છે કેન્દ્રગામી બળ દ્વારા ટોર્ક કેવું થાય શૂન્ય થાય અને કોણીય વેગમાન કેવું હોય છે અચળ શું હોય છે કોણીય વેગમાન તમારે અચળ આવે એટલે મોટા ભાગે આપણે કેપ્લરના બીજા નિયમને કોણીય વેગમાન અચળ તરીકે પણ મોટા ભાગના આપણે દાખલા ગણતા હોઈએ છીએ બે રીતે દર્શાવી શકો એક તો ક્ષેત્રીય વેગ કેવો છે સમાન અથવા તો અચળ અથવા તો બીજી તમે શું અચળ કહી શકો કોણીય વેગમાન અચળ આપણને ખબર છે કોણીય વેગમાન અચળ હોય એના પરથી આપણે શું ગણીએ કે ક્ષેત્રીય વેગ પણ કેવો થશે અચળ થશે શું થશે ક્ષેત્રીય વેગ તમારો અચળ થશે બીજો નિયમ તમારે શોર્ટમાં શું યાદ રાખવાનો સમાન સમયમાં કાપેલું ક્ષેત્રફળ કેવું હશે સરખું હશે કેવું હશે સરખું હશે જો આની ઉપરથી બીજી એક વસ્તુના પણ આપણે દાખલા પૂછાય છે ઓકે ચલો અહીંયા આપણે એક લંબગોળ દોરી દઈએ અહીંયા એક સૂર્યનું કેન્દ્ર લઈ લઈએ ચલો ક્ષેત્રફળ સરખા કીધા ને તો આવડું આ ક્ષેત્રફળ લઈએ અને એક અહીંયા ક્ષેત્રફળ આ બે ક્ષેત્રફળ થયા કે નહીં સમાન સમય લીધો હોય સમય કેવો લેવાનો છે સમાન ચલો સમય સમાન લીધો હોય અહીંયા એટલું ક્ષેત્રફળ કાપશે અને અહીંયા એટલી ગતિ કરશે તો નજીક હોય અહીંયા વેગ કેવો હશે આ vdt લખીએ ને આપણે શું લખ્યું vdt અહીંયા પણ vdt તો અહીંયા જોવો તો તમને vdt ક્યાં વધારે હશે v વેગ અંતર ઓછું થયું ને શું થયું અંતર આની કરતા કેવું છે ઓછું તમારે શું છે ક્ષેત્રીય વેગ તો અચળ રાખવાનો dA by dt શું થાય હાફ ઓફ rv તો r ઓછો હશે તો વેગ કેવો હશે વધારે શું હશે r તમારે ઓછો હશે તો વેગ કેવો રાખવો પડે વધારે તો જ આ અચળ રહે ને બોલો ખબર પડી કે ન પડી મતલબ તમને શું થાય જ્યારે સૂર્યથી દૂર હશે શું હશે સૂર્યથી દૂર હશે ત્યારે એનો વેગ કેવો હોય ઓછો હોય કેવો હોય ઓછો અને સૂર્યની નજીક આવે ત્યારે વેગ કેવો હશે વધારે ઓકે તો ક્યારેક તમને એમસીક્યુ પૂછી નાખે કે જ્યારે પદાર્થ સૂર્યથી દૂર હોય ત્યારે તેનો વેગ વધારે હશે કે સૂર્યથી નજીક હોય ત્યારે તેનો વેગ વધારે હોય તો નજીક આવે એમ વેગ શું થાય વધે શું થાય વધે અને દૂર જાય તેમ વેગ ઘટે શું થશે ઘટે ઓકે ચાલો હવે આપણે જોવાનો છે ત્રીજો નિયમ શું છે ત્રીજો નિયમ આપણને શું કહે છે કે ગ્રહનો આવર્તકાળ નો વર્ગ અર્ઘ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણ હોય છે જો આ વસ્તુ આપણે ફરીથી ઉપગ્રહમાં પણ આવશે આની ઉપરથી ઘણી બધી વખત દાખલા પૂછાય છે શું છે સૂત્ર યાદ રાખવાનું ટી સ્ક્વેર ચલે છે એનો ઘન શું યાદ રાખવાનું છે ટી સ્ક્વેર ચલે છે a ક્યુબ શું છે a ક્યુબ તો અહીંયા અંતર કેટલું થાય જો 2a બરાબર શું લખાય r1 + r2 લખાય કે નહીં શું લખાય 2a બરાબર r1 + r2 તો a બરાબર શું થશે r1 + r2/2 થાય ને જો આ a અંતર શું છે જો તમને કહી દો આ દાખલા કે સેન્ટર લીધું હોય તો આ અંતર તમારું a છે શું છે a તો આ બાજુનું પણ કેટલું થાય a થાય તો બંને બાજુની ત્રિજ્યા અલગ અલગ હોય તો એક બાજુની ત્રિજ્યા r1 બીજી બાજુની ત્રિજ્યા r2 શું લખાય 2a બરાબર r1 + r2 તો a બરાબર શું થશે r1 + r2/2 તો t સ્ક્વેર ચલે છે r1 + r2/2 નો ઘન થશે તો એ શું કહેવાય અર્ઘ દીર્ઘ અક્ષ એટલે આખી અક્ષની અડધી થઈ ને શું થાય આખી અક્ષની અડધી આ અક્ષ કઈ છે મેજર અક્ષ કહેવાય ને કઈ અક્ષ કહેવાય મેજર એટલે અર્ઘ દીર્ઘ અક્ષ દીર્ઘ એટલે મોટી કે શું કહેવાય મોટી ઓકે હવે શું છે નીચે r1 સૂર્યથી એક ગ્રહ નજીકનું અંતર અને r2 છે સૂર્યથી સૌથી દૂરનું અંતર એટલે નજીકનું એને આપણે પેરોગી કહીએ છીએ અને દૂરનું એને શું કહે એપોગી કહીએ ઇંગ્લિશ નામ છે તો આ શું થશે a - ae થશે અને આ શું થશે a + ae ઓકે a લીધું છે આ થાય ને e શું છે ઉપકેન્દ્રિતા લઈએ છે શું લે છે
ઉપકેન્દ્રિતા OS/OE શું લખાય OS/OA ઓકે આ સેન્ટર છે એટલે OS ને આ છે OA એ આપણે એટલું બધું જરૂરી છે પૃથ્વી માટે એ કેટલું છે 0.017 છે પણ મેઇન વસ્તુ તમારે આ યાદ રાખવાનું છે t² ચાલે છે એનો ઘન શું છે ત્રીજો નિયમના દાખલા મોટા ભાગે આપણે કેના ઉપરથી હોય છે t² ચાલે છે એનો ઘન એ જ વસ્તુ આપણે પાછું ક્યાં આવશે ઉપગ્રહમાં પણ આવશે કે t² ચાલે છે r³ શું આવશે t² ચાલે છે r³ ઉપગ્રહને આપણે ગોળ લઈએ ને શું લઈએ છે ગોળ તો એમાં પણ આ ગોળ લઈએ તો શું હશે આ જ આવશે r નો ઘન શું હશે r નો ઘન